શ્રી જિનપિંગ એક ઐતિહાસિક રીતે કોઈ એક રાજ્યમાં સીધા કોઈ દેશના રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપ્રમુખ જતા હોય એવો અમારી જાણકારી પ્રમાણેનો આ પ્રથમ ઐતિહાસિક બનાવ છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ અમદાવાદની મુલાકાતે 16 તારીખના રોજ આવી રહ્યા છે। ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમની આ મુલાકાત ગોઠવવામાં આવી છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી અમદાવાદમાં જે કાર્યક્રમો કરવાના છે એની વિગતવાર માહિતી આપના પ્રમાણે આપું છું। ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી 2:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે। ત્યાં આગળ માનનીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, કેબિનેટના મંત્રીશ્રીઓ, સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવશે અને ગુજરાતની લોક સંસ્કૃતિના નૃત્યો દ્વારા પણ એમનું સ્વાગત કરવામાં આવશે। એરપોર્ટ ઉપર સ્વાગત વિધિ પત્યા બાદ તેઓ શ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ હોટલ હયાત ખાતે પ્રસ્થાન કરશે। ત્યાં પહોંચ્યા પછી ત્યાં આગળ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી દ્વારા એમનું સન્માન કરવામાં આવશે। ચીની પ્રતિનિધિ મંડળનું પણ સ્વાગત કરવામાં આવશે। હોટલ હયાતમાં 15 થી 20 મિનિટ સુધી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી વ્યક્તિગત ચર્ચા વિચારણાને મુલાકાત કરશે। ત્યાર પછી લગભગ અડધો કલાક સુધી રાષ્ટ્રપ્રમુખ શ્રી પોતાના સૂટમાં અલગ રીતે ત્યાં સમય પસાર કરશે અને ત્યાર પછી ગુજરાતના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં ગુજરાતના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી અને એમની ઉપસ્થિતિમાં માનનીય વડાપ્રધાન શ્રી અને ચીનના રાષ્ટ્રપ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં જે કરાર કરવાના છે એમાં ચીનના 2 પ્રાંતો સાથે ગુજરાત રાજ્યના કરાર થશે અને અમદાવાદ શહેરના સાથે ચીનના એક શહેરનો કરાર કરવામાં આવશે અને બંને દેશો વચ્ચેનું સાંસ્કૃતિક અને વાણિજ્યિક આદાન પ્રદાનના આ એમઓયુ કરવામાં આવશે। ત્યાર પછી ચીનના રાષ્ટ્રપ્રમુખશ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાં આગળ વડાપ્રધાન શ્રી દ્વારા રાષ્ટ્રપ્રમુખશ્રીનું સ્વાગત કરવામાં આવશે। માનનીય મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા પણ એમનું ને એમના ડેલિગેશનનું સ્વાગત કરવામાં આવશે અને ચીનના રાષ્ટ્રપ્રમુખશ્રી અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્યાં આગળ સાબરમતી આશ્રમમાં એમની સાથે બધું જ વિસ્તાર બતાવી અને પ્રદર્શન અને ગાંધીજીનો આશ્રમના હૃદયકુંજનો એમની મુલાકાત કરાવશે। આ મુલાકાત દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહજી અને માનનીય વસુબેન ત્રિવેદી ત્યાં તેમની સાથે રહેશે। જે હયાત હોટલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યાં આગળ માનનીય સૌરભભાઈ પટેલ નાણામંત્રી શ્રી અને ગણપતભાઈ વસાવા વન મંત્રી શ્રી ત્યાં કાર્યક્રમમાં સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપશે। સાબરમતી આશ્રમનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાષ્ટ્રપ્રમુખ શ્રી સાબરમતી રિવરફ્રન્ટ આવવા માટે ત્યાંથી નીકળશે અને અહીંયા તેઓ લગભગ 5:30 કલાકે રિવરફ્રન્ટ આવશે। રિવરફ્રન્ટ આવ્યા પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી, એમના ધર્મપત્ની અને એમની સાથેના જે દુભાષિયા છે એ 1 to 1 ચર્ચા પણ કરશે અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એ ચાલીને સાથે આખા સાબરમતી ફ્રન્ટની મુલાકાત લેશે અને આ દરમિયાન ગુજરાતના જે લોકકલા અને સાંસ્કૃતિક વારસો છે એના જુદા જુદા નૃત્યો નાના મંડળો દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવ્યા છે। અહીંયા આગળ જે એમ્ફી થિયેટર છે
એમાં પણ નાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને લગભગ અડધો કલાકની આ મુલાકાત પછી આ બધું પ્રત્યક્ષ નિદર્શન જોયા પછી માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી દ્વારા અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન દ્વારા આયોજિત ડિનરમાં બંને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજ્યના કેબિનેટ મંત્રીશ્રીઓ પણ આ ડિનરમાં ઉપસ્થિત રહેશે અને ચીનના પ્રતિનિધિ મંડળના લગભગ 11 જેટલા ઉચ્ચ એમની સાથે પધારેલા મહેમાનશ્રીઓ પણ આ ડિનરમાં ઉપસ્થિત રહેશે. એટલે લગભગ 22 મહેમાનો માટે મુખ્ય મંડપમાં આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે અને તમારી બધાની જે ઉત્કંઠા છે એ માટે ખાસ કહું કે તમામ મહેમાનશ્રીઓને સંપૂર્ણ ગુજરાતી ભોજન પીરસવામાં આવશે. અહીંયાનો કાર્યક્રમ પત્યા પછી લગભગ 7:30 કલાકે અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટથી તેઓ શ્રી મહેમાનો અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી દિલ્હી જવાના રવાના થશે.